મારું નામ ડૉક્ટર પારેખ છે. આપણે જ્યારે ઓપરેશન થિયેટરમાં સ્લેબ આપવાના હોય પ્લાસ્ટરના અને પ્લાસ્ટર કાસ્ટ આપવાનું હોય તો ત્યારે ઘણીવાર સ્લેબ નબળો અપાય છે અથવા તો કાસ્ટની મજબૂતી એટલી સારી હોતી નથી. તો કાસ્ટ કઈ રીતે મજબૂત આપવા અને સ્લેબ કઈ રીતે મજબૂત બનાવવા એની હું આજે તમને પ્રેક્ટિકલ 2-3 ટિપ્સ આપીશ. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. આ તમે અત્યારે જોશો તો આપણે અત્યારે જે સ્લેબ બનાવવાનો છે તો આ સ્લેબનું માપ અમારા જે ઓલા પ્રમાણે હોય તો 8 લેયરનો આપણે આ 12 લેયરનો સ્લેબ બનાવશું. અત્યારે તમને હું 2 એક્ઝામ્પલ આપીશ એટલે તમે જાતે જ નિર્ણય લઈ શકશો કે કઈ રીતે સ્લેબ મજબૂત બને છે. આ બંને સ્લેબ સરખા થિકનેસ વાળા છે અને સરખી સાઇઝના છે. આ બંને સ્લેબ સરખા છે. હવે આ બંને સ્લેબને આપણે જે રીતે પલાળશું એના ઉપરથી અને એમાંથી પાણી કાઢી એના ઉપરથી એની મજબૂતી નક્કી થતી હોય છે. આ પહેલો સ્લેબ છે. પાણીમાં હંમેશા સ્લેબ તમે બોળી અને તરત કાઢી નાખવાનો અને એનું પાણી છે ને એ એની રીતે નીકળશે. તમારે સ્લેબને નીચોવવાનો નથી. ખાલી તમે 30 સેકન્ડ આ રીતે પકડી રાખશો એટલે ઓટોમેટિક એનું બધું પાણી નીકળી જશે. એકવાર બધું પાણી નીકળી જાય બરોબર, પછી તમારે એને આ રીતે બનાવવાનો છે. આ રીતે જે સ્લેબ બની ગયા પછી એમાં આ વચ્ચે આ રીતે ઘડી બનાવવાની છે. જો આ એકવાર તમે આવી ઘડી બનાવો એટલે એ અંદરથી ડબલ મજબૂત થઈ જાય. પછી એને તમારે પેશન્ટને પહેરાવવાનો છે. તમારે પેશન્ટને ખાસ સમજાવવાનું છે કે જ્યાં સુધી સ્લેબ સુકાય નહીં ત્યાં સુધી પેશન્ટને કાંડું હલાવવાનું નથી અથવા તો પેશન્ટને ત્યાં સુધી શિફ્ટ કરવાનો નથી. ઓપરેશન ટેબલ ઉપર ત્યાં સુધી રાખી મૂકવાનું. જ્યાં સુધી સેટ ન થાય ત્યાં સુધી આપણે પૂરતો સમય દેવો પડે. જ્યારે સ્લેબ પાટો સેટ થતો હોય અને ત્યારે જો આપણે હલાવીએ તો સ્લેબ કાયમી માટેનો નબળો બનતો હોય છે. તો થોડો સમય આપણે મૂવમેન્ટ નથી આપતા એટલે ધીમે ધીમે આ એકદમ સેટ થઈ જશે.